હું છું હીરા। સૌથી પહેલા વાત સુરતની બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। માંગરોળના સામૂહિક દુષ્કર્મના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। કોર્ટે બંને આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા સંભળાવી હોવાની વિગતો છે। દોષિત મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્માને આજીવન કેદની સજા સંભળાવાઈ છે। ગુનો સાબિત કરવા 47 સાક્ષીઓની જુબાની લેવાઈ। નવરાત્રીમાં 3 નરાધમોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ કર્યું હતું। અગાઉ એક આરોપી શિવશંકરનું શ્વાસની તકલીફ બાદ મોત થયું હતું, પરંતુ આ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કે જે માંગરોળમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી તેમાં આરોપીઓને આજીવન કેદની સજા મળી છે। અમારા સંવાદદાતા બળદેવ સુતાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, પૂરી અપડેટ। જે રીતે સુરત જિલ્લાના માંગરોળની અંદર નવરાત્રીના સમયે જે એક ગેંગ રેપની જે ઘટના બની હતી અને તે ઘટનાને લઈને જે પડઘા હતા તે ગાંધીનગર સુધી પહોંચ્યા હતા અને આ કેસ છે તે સુરત કોર્ટની અંદર ચાલી રહ્યો હતો। તે દરમિયાન જે પોલીસ દ્વારા 3 જેટલા આરોપીઓની જે ધરપકડ કરવામાં આવી હતી અને એક આરોપી છે તે કસ્ટડી દરમિયાન તેનું જે મોત થયું હતું અને આખરે સુરત કોર્ટ દ્વારા આ બંને આરોપીઓને શનિવારે દોષિત જાહેર કર્યા હતા અને ત્યારે આજે વહેલી સવારથી કોર્ટની અંદર જે મહત્વની વસ્તુ જે સજા બાબતે જે દલીલો ચાલી હતી સરકારી વકીલ મારફતે અને આખરે સુરત કોર્ટ દ્વારા આ બંને આરોપીઓને છેલ્લા શ્વાસ સુધી એટલે કે આજીવન કેદની જે સજા છે તે સંભળાવવામાં આવી છે। કારણ કે નવરાત્રી દરમિયાન આખી જે ઘટના બની હતી અને ત્રણેય જે આરોપીઓ હતા ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા। એક જે કપલ આવી રહ્યું હતું તેમને રોકી અને જે રીતે અહીંયા ઘટના છે જે રીતે સરકારી વકીલ અહીંયા આવ્યા છે તેમની સાથે વાત કરીશું। સરકારી વકીલ જે છે તે આખું નિવેદન આપશે કારણ કે શું ઘટના બની હતી, કારણ કે 3 જેટલા આરોપીઓ પકડાયા હતા તેની અંદર 2 આરોપીઓને જે જીવિત છે, એક આરોપી કસ્ટડી દરમિયાન જે મોત થયું હતું। સાહેબ શું કહેશો, કઈ રીતે આખી ઘટના, શું કોર્ટ દ્વારા નિર્ણય? પોક્સો કોસંબા માંગરોળ ખાતે જે ગેંગરેપનો બનાવ બનેલો 8/10ના રોજ, તે કેસમાં સુરતના સ્પેશિયલ કોર્ટના જજ શ્રી વીવી પરમાર સાહેબે શનિવારે ચુકાદો જાહેર કર્યો અને 2 આરોપીને દોષિત ઠેરવા। સજા બાબતનો ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવેલો હતો। બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે। તે પ્રમાણે બીએનએસની કલમ 72 એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા 5000નો દંડ કર્યો છે। આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા, તે રીતે સજા ફટકારી છે। એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને 5000 રૂપિયાનો દંડની સજા કરી છે। એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે। સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ સહાય યોજનામાંથી 10 લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે। નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા અને જે રીતે મોબાઈલમાં ક્લિપો જોઈ અને માનસિક વિકૃતિ જોતા, એ ઉપરાંત ભોગ બનનારના પરિવારને જે આઘાત લાગ્યો છે એ બધું જોતા આ આરોપીને ઓછી સજા કરવી એ યોગ્ય દેખાશે નહીં। સમાજની પણ અપેક્ષા છે કે આને વ્યવસ્થિત એના ગુના પ્રમાણેની સજા હોવી જોઈએ। નામદાર કોર્ટે સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ પણ પોતાના જજમેન્ટમાં ટાંક્યું છે કે આને શું કામ હું ઓછી સજા નથી કરતો। એ કેસમાં નીચલી કોર્ટે ઓછી સજા કરેલી, પણ નામદાર કોર્ટે કહ્યું કે ભાઈ આ બળાત્કારના કેસમાં આ રીતની ઓછી સજા કરવી પણ એ યોગ્ય નહીં ગણાશે। નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં આરોપીની વર્તણૂક બાબતે સમાજને જે ન્યાયની જરૂરત છે તે બાબતે એ પણ ટિપ્પણી કરી છે। કુલ લગભગ 525થી ઉપર પાનાનું નામદાર કોર્ટે આજે જજમેન્ટ જાહેર કર્યું છે। આ કેસમાં કુલ 47 જેટલા સાક્ષીઓ હતા। એ ઉપરાંત દસ્તાવેજી પુરાવા લગભગ 85થી 90 જેટલા દસ્તાવેજી પુરાવા હતા। મેડિકલ એવિડન્સ, સાયન્ટિફિક એવિડન્સ છે, એફએસએલનો પુરાવો છે, એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન એનો પુરાવો છે, મોબાઈલની ક્લિપો છે તેનો પુરાવો છે,
નામદાર કોર્ટે જે છોકરીનો ફોટો પાડી લીધેલો આરોપીએ તે બાબતે પણ પોતાના જજમેન્ટમાં ટિપ્પણી કરી છે. એના મિત્રને જે નગ્ન કર્યો તે બાબતે પણ ખૂબ ગંભીર ટિપ્પણી નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં લખેલી છે. બીએનએસનો સુરત ખાતેની વાત કરું તો બીએનએસનો કાયદો અમલમાં આવ્યો ત્યારબાદ આ પ્રથમ સજા છે. આ કેસમાં એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન હતું, એટલે કે 8મી તારીખે રાતના બનાવ પછી આરોપી ત્યાંથી સ્થળ પરથી નાસી ગયેલા હતા, નાસ્તા કરતા હતા, છુપાતા હતા. એટલે વહેલી સવારે આરોપી રાજુએ એના શેઠ તનવીરને ફોન કરીને કહ્યું કે અમારથી આવું થઈ ગયું છે, અમે 3 જણ હતા, મોટરસાઇકલ ત્યાં સ્થળ પર રહી ગયું છે, આ કારણસર છોકરીની સાથે અમે રેપ કર્યો છે, તમે કોઈને પણ પૈસા આપીને મામલા રફા દફા કરાવો, અમે છોકરીની કઈ જ્ઞાતિની છે તે પણ પૂછ્યું. એ બાબતની બધી જે ટિપ્પણી એક બંને વચ્ચે અરસપરસ વાતો થઈ, એ વાતો આરોપી રાજુના શેઠના મોબાઈલમાં ઓટો રેકોર્ડિંગ થઈ અને એ મોબાઈલ પણ નામદાર કોર્ટમાં અસલ મોબાઈલ પણ અમે જમા કરાવ્યો, સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટનો રિપોર્ટ એ પણ જમા કરાવ્યો, નામદાર કોર્ટમાં મોબાઈલ પણ પ્લે કરીને બતાવ્યો અને એ પ્લે કર્યો એ દરમિયાન કુકડાનો અવાજ કુલ 13 વખત આવ્યો. એટલે સરકાર તરફે મેં કીધું કે સાહેબ આ ગોટઅપ પુરાવો નથી, આખી રાત ભાગતા હતા, સવારમાં વહેલી સવારે 6 વાગે સામાન્ય રીતે કુકડો બોલવાનો અવાજ છે, આ બંનેની વાતચીત વચ્ચે કુકડાઓનો પણ અવાજ આવે છે, એટલે આ કોઈ પોલીસે પાછળથી ઊભો કરેલો પુરાવો નથી, તે સીધું અનુમાન થઈ શકે. કારણ કે બનાવ પછી આરોપી આ ખેતરોમાં ને બધા સંતાતા ફરતા હતા. આ કામમાં આરોપીને પકડવાને માટે જે ટીમ હતી એ ટીમના એક અધિકારી ભટોળે ફાયરિંગ પણ કરવું પડ્યું હતું અને એના ફાયરિંગના ખાલી કારતૂસ વગેરે એ પણ ગુનાના કામે કબજે કરેલું. એ આરોપી બનાવ પછી નાસ્તા બાગતા ફરતા હતા, આરોપી ખેતરમાં દોડતા કંઈ પડી ગયેલા હતા, એને કારણે એને ફ્રેક્ચર થયેલું હતું, એને એ કારણે એને વ્હીલચેરમાં આવ્યો છે. સામૂહિક દુષ્કર્મમાં આજીવન કેદી સજા ફટકારવામાં આવી છે. છેલ્લા શ્વાસ સુધી દોષિત મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્માને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ સમગ્ર કેસમાં ગુનો સાબિત કરવા 47 સાક્ષીઓની જુબાની લેવાઈ હતી. આજે ઘટના સામૂહિક દુષ્કર્મની બની હતી, તે નવરાત્રિમાં બની હતી. 3 નરાધમોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. સગીરા તેના મિત્ર સાથે બેસી હતી ત્યારે તેને મિત્રને મારીને ભગાડીને આ સગીરા પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.